ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 એમાં ટોપિક નંબર 9 પૂછાય છે. મિત્રો આપણે ટોપિક નંબર 8 માં સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મ સમજ્યા હતા અને એનો જે લાસ્ટ ગુણધર્મ છે એના ઉપર જ આ દાખલો આધારિત છે. તેમાંનો ઉદાહરણનો દાખલો જોઈએ 7.4. એ સદિશ આપ્યો છે 3i - 4j 5k. b સદિશ આપ્યો છે -2i + j 3k. એમના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. તો મિત્રો અદિશ અને સદિશ ગુણાકાર બંને મેળવવાના છે. તો સૌથી પહેલા અદિશ ગુણાકાર કરીએ બંને સદિશોના. તો અદિશ ગુણાકાર કઈ રીતે થશે? તો કે a સદિશ અને b સદિશનો તમે ડોટ ગુણાકાર કરો એને કહેવાય અદિશ ગુણાકાર. a સદિશ ડોટ b સદિશ કરશો તો કેવો ગુણાકાર હોય? અદિશ ગુણાકાર. a સદિશની કિંમત શું છે કે તમે 3i - 4j 5k ડોટ -2i + j 3k. બરાબર. તો મિત્રો અદિશ ગુણાકાર જ્યારે તમે કરો ત્યારે i નો i સાથે જ ગુણાકાર થાય અને એ એક થાય. i શું થાય? એક. અદિશ ગુણાકાર એવું છે કે i જે છઠ્ઠા ચેપ્ટરમાં તમે ભણી કે 3 નો 2 સાથે ગુણાકાર કરો, તમે આ 3 નો આ 2 સાથે ગુણાકાર કરો એટલે -2 તેની 6 -6 અને i શું થાય? 1. એવી રીતે -4j નો +j સાથે ગુણાકાર કરો એટલે -4 1 આ 4 એટલે બે એકડો હોય. બરાબર ને? અને j એટલે બાજુ 1. પછી આ 5k નો 3k સાથે ગુણો એટલે પ્લસ માઈનસ માઈનસ અહીંયા જે માઈનસ પ્લસ માઈનસ 5 તેની 15 k એટલે 1. ફરી એકવાર સમજીજો. 3 નો 2 સાથે ગુણાકાર -2 તેની 6 i 1 થાય. માઈનસ પ્લસ માઈનસ 4 j 1 એવી જ રીતે પ્લસ માઈનસ માઈનસ 5 તેની 15 k અને ડોટ k બરાબર 1 થશે. તો -6 * 6 4 * 4 -15 બાદબાકીમાં બધાનો સરવાળો 6 * 4 10 15 25 એટલે -25 જવાબ આવશે. આ થયો અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર આપણને મળે છે -25. આપણે જોઈ લઈએ જવાબ બરાબર છે. ઓકે, -25 આવે છે. હવે આનો આપણે સદિશ ગુણાકાર કરવો છે. તો સદિશ ગુણાકાર માટે નિસ્સાયકની રીત મેં તમને કીધી હતી. સદિશ ગુણાકાર જો કરવો હોય તેની માટે છે નિસ્સાયકની રીત. તો સદિશ ગુણાકાર જો આપણે કરીએ તો સદિશ ગુણાકાર માટે આપણે આમ લખીએ છીએ 1 સદિશ ક્રોસ b સદિશ બરાબર શું લખીએ છીએ? સદિશ ગુણાકાર માટે a સદિશ ક્રોસ b સદિશ નિશ્ચાયક i j k. અહીંયા લાઈનમાં શું લખવાનું? i j ને k. બરાબર. પછી અહીંયા i a સદિશના પદ લખવાના એના ઘટકો. a સદિશના ઘટકો એટલે i વગરનો પદ 3 -4 અને 5. બરાબર છે. સદિશ ગુણાકાર માટે યાદ રાખજો પહેલા સૌથી પહેલા નિશ્ચાયક આડી લાઈન ને દોરવાની. i j ને k મૂકવાના. બરાબર. પહેલા a સદિશના ઘટકો લખવાના. a સદિશ એટલે 3 -4 5. b સદિશના ઘટક -2 1 અને -3. જો -2 અહીંયા એકડો હોય અને -3. આનું વિસ્તરણ હવે કરવાનું છે ને વિસ્તરણ કરવા માટે મેં તમને એક શીખવાડી દીધી કે i ઉપર તમારે પહેલા i ને બહાર રાખવાનું અને કૌંસમાં લખવું હોય તો આની ઉપર હાથ ને આની ઉપર હાથ રાખો તો જો તો આ બે વસ્તુ વધે. ત્યારે આ બેનો ગુણાકાર કરવાનો માઈનસ માઈનસ પ્લસ 4 તેરીને 12. આનો ગુણાકાર આ બંને પદનો ગુણાકાર એમાંથી આ બંને ગુણાકાર બાદ કરવાનો જેને કહેવાય આપણે ચોકડી ગુણાકારમાં આગળ આવી ગયું 10મા ધોરણમાં. માઈનસ માઈનસ પ્લસ 4 તેરી 12 એમાંથી -5 એટલે 5 બાદ કરવાનો. એવી રીતે હવે બીજું પદ તમે લખતા હો તો એને માઈનસ છે કે આપવાનું અને હંમેશા માઈનસ આપવાનું. એની ઉપર આ માત્ર રાખશો તો જો તો વધ્યું કોણ 3 5 ને -2 -1 એનો -3 નો 3 સાથે ગુણાકાર કરવાનો -9 3 તેરી 9
અને સૂત્રના વચ્ચે માઈનસ અને માઈનસ 5 દુ 10 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. પછીનું પદ તો કે k કેપ. હવે k કેપ વાળું પદ તમે જ્યારે લખતા હો ત્યારે એની પર આ હાથ રાખવાનો. વધ્યું આ બે પદ તો 3 એકા 3 કૌંસમાં આવશે 3 એકા 3 માઈનસ 4 દુ 8 અને માઈનસ માઈનસ પ્લસ પણ સૂત્રના તો માઈનસ હોય જ, બરાબર. તો આનો સાદુરૂપ આપીએ બેટા 12 માંથી 5 જાય એટલે 7 i કેપ, 10 માંથી 9 જાય એટલે 1 એટલે માઈનસ j કેપ અને 8 માંથી 3 જાય એટલે માઈનસ 5 k કેપ. આ થયો સદિશ ગુણાકાર 7 i કેપ માઈનસ j કેપ માઈનસ 5 k કેપ. a ક્રોસ b સદિશ ગુણાકાર. આ સદિશ ગુણાકાર આ સદિશ ગુણાકાર છે, બરાબર. a સદિશ ડોટ b સદિશ માઈનસ 25 છે અને a સદિશ ક્રોસ b સદિશ છે 7 i કેપ માઈનસ j કેપ માઈનસ 5 k કેપ, બરાબર. આનું વિસ્તરણ બહુ જ સહેલું છે. તમે જોશો તો આને i કેપ ઉપરમાં રાખો એટલે 4 તેરી 12 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માં સૂત્રના માઈનસ 5 એકા 5, બરાબર. પછી બીજું પદ લખો ત્યારે 12 માઈનસ લખવાના ફરજિયાત માઈનસ j કેપ. આનો આની સાથે ગુણાકાર 3 તેરી 9 પણ માઈનસ 9 એમાંથી 5 દુ 10 ઈ માઈનસ માઈનસ પ્લસ 10 k કેપ ઉપર હાથ રાખશો એટલે 3 એકા 3 માઈનસ 4 દુ ને 8, બરાબર. બાદબાકી વધી આપણો જવાબ. તો આવા દાખલા છે એ તમને હોમવર્કમાં પ્રેક્ટિસમાં આપીશ. સદિશ ગુણાકાર માટેના એ વિસ્તરણ કરીને સાચો જવાબ તમારે આવવાનો છે. ઓકે, હવે આપણે થિયરી સમજવી છે કે દ્રઢ પદાર્થની ચાર્જ ગતિ માટે કોણીય સ્થાન, સ્થાનાંતર અને કોણીય ઝડપની વ્યાખ્યા આપી સમજાવો. શું કીધું છે? દ્રઢ પદાર્થ છે એની ચાર્જ ગતિ અનુભવાતી હોય. આ ધારો કે દ્રઢ પદાર્થ હોય આપવાનો, આ દ્રઢ પદાર્થ છે, બરાબર. તો આ દ્રઢ પદાર્થની અંદર જે કણ છે એ જ્યારે એનું કોણીય સ્થાન સમજો, એનું કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ ની વ્યાખ્યા આપે સમજો. તો મિત્રો જો એક કણ છે એનું કેન્દ્ર છે C છે. એક કણ P બિંદુ પર રહેલો છે અને v જેટલા વેગથી ગતિ કરીને P પ્રાઇમ બિંદુ પાસે પહોંચી જાય છે. કયા બિંદુ પાસે પહોંચી જાય છે? તો કે અહીંયા P પ્રાઇમ બિંદુ પાસે પહોંચે છે, બરાબર. એની ત્રિજ્યા છે r સદિશ છે. તો ને એ ચાર્જ ગતિ કરી રહ્યો છે. દ્રઢ પદાર્થ છે આ વર્તુળમાં ગતિ કરી રહ્યો છે, બરાબર. તો દ્રઢ પદાર્થ તમને આકૃતિમાં દર્શાવ્યો છે. એની અક્ષ બતાવી છે x y અને z અક્ષ, બરાબર. x અક્ષ, y અક્ષ અને z અક્ષ બતાવવામાં આવી છે. તો મિત્રો જુઓ કે દ્રઢ પદાર્થનો દરેક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેનું કેન્દ્ર એ અક્ષ પર રહે છે. શું કીધું છે? દ્રઢ પદાર્થનો દરેક કણ એ વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે, પણ તેનું કેન્દ્ર તો કે એની અક્ષ પર જ છે. એટલે અક્ષ પરથી એનું કેન્દ્ર બદલાવાનું નથી, કેન્દ્ર અક્ષ પર જ રહેવાનું છે. પણ કણ આ રીતે વર્તુળની ગતિ કરતો રહેવાનો છે. એટલે બધા જ કણ એના ભાગના બધા હોય છે વર્તુળાકાર પથ પર ગતિ કરતા હશે. ધારો કે દ્રઢ પદાર્થનો કોઈ એક કણ P બિંદુ પર છે. ક્યાં છે? તો કે અહીંયા P બિંદુ પર એક કણ રહેલો છે, બરાબર. તો આ કણ છે r ત્રિજ્યાના અને C કેન્દ્રવાળા વર્તુળ પર ગતિ કરે છે. શું કીધું છે? કે આ કણ r ત્રિજ્યાના અને C કેન્દ્રવાળા વર્તુળ પર ગતિ કરી રહ્યો છે. તો P બિંદુ પાસે કણનો રેખીય વેગ v છે. જો અહીંયા એનો રેખીય વેગ કેટલો છે? એના v જેટલો વેગ છે. તો કે P બિંદુ પાસે કણનો રેખીય વેગ v છે. હવે કેવું થતું હોય આપણે કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતર. જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય ને તો એનું રેખીય સ્થાન ને રેખીય વેગ ને બધું હોય. પણ અત્યારે તમે જોશો તો બેટા પદાર્થ છે એ ચાક ગતિ કરી રહ્યો છે, એટલે વર્તુળમય ગતિ કરી રહ્યો છે. એટલે બધા જ કણ છે દ્રઢ પદાર્થના એ તેને કેન્દ્રને અનુલક્ષીને વર્તુળમય ગતિ કરી રહ્યા છે. તો આ ચાક ગતિ કરતા કણ માટે આપણે કોણીય સ્થાન જે સમજવું છે તો એ કે ધારો કે આપણે શરૂઆતની પ્રારંભિક સ્થિતિ એટલે કે t બરાબર 0 સમયે કણ છે એ પોતે P સ્થાન પર રહેલો હોય અને ત્યાંથી થોડોક સમયમાં વધારો થાય એટલે t ડેલ્ટા t થાય. તો એ t ડેલ્ટા t સમયે તે P પ્રાઇમ સ્થાન પાસે આવી જાય છે. તો જે તફાવત રચાણો તમે જોશો કે t બરાબર 0 સમય અથવા t બરાબર t સમય અને ડેલ્ટા t સમયમાં જે કણોનું કોણીય સ્થાનાંતર થયું છે એ ખૂણો કયો બનાવે છે? તો કે PC P પ્રાઇમ એટલે આ ખૂણો ડેલ્ટા થીટા
કે ડેલ્ટા ટી સમયમાં કણનું કોણીય સ્થાનાંતર કેટલું થયું તો કે ખૂણો PCP પ્રાઇમ એટલે PCP પ્રાઇમ એટલે ડેલ્ટા થીટા બરાબર શરૂઆતની સ્થિતિમાં એટલે પ્રારંભિક સ્થિતિમાં t બરાબર 0 સમયે કણ P બિંદુ પર છે તો આ 0 સ્થાને છે 0 સમય t બરાબર 0 સમયે કણ P સ્થાન પર છે ત્યાંથી t ડેલ્ટા t સમયના અંતરાળ પછી તે કણ P પ્રાઇમ બિંદુ પાસે આવી જાય છે સ્થાનાંતર કરીને તો એનું જે કોણીય સ્થાનાંતર થયું છે મિત્રો કેટલું છે તો કે ડેલ્ટા થીટા છે એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા t સમયમાં કણે કરેલું કોણીય સ્થાનાંતર ખૂણો PCP પ્રાઇમ બરાબર ડેલ્ટા થીટા છે તો સરેરાશ કોણીય વેગ જો શોધવો હોય કણનો સરેરાશ કોણીય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો સૂત્ર શું બન્યા કોણીય સ્થાનાંતરના છેદમાં સમયગાળો તો કોણીય સ્થાનાંતર છે ડેલ્ટા થીટા છેદમાં સમયગાળો ડેલ્ટા t એટલે સરેરાશ ની નિશાની આપણે દર્શાવવી પડે સરેરાશ કોણીય વેગ એટલે કે ઓમેગા આ ગ્રીક અક્ષર છે કોણીય વેગને ઓમેગા વડે દર્શાવાય છે એ ગ્રીક અક્ષર છે એટલે ઓમેગા પડે છે શું પડે છે ઓમેગા તો એટલે જ્યારે જાગૃતિ કરતો પદાર્થ તેના પ્રારંભિક સમય પછી થોડાક સમયના અંતરાલ પછી એટલે સમયનો જો વધારો થયો 5 મિનિટનો કે 10 મિનિટનો એટલે જે કોણીય સ્થાનાંતર જે કર્યું છે ઈ સ્થાનાંતર એટલે ડેલ્ટા થીટા એને શું કહેવાય છે આ કોણીય સ્થાનાંતરને ડેલ્ટા થીટા જો રેખીય સ્થાનાંતર કર્યું હોય તો આપણે આ ભાગ લેવો પડે કે એની જેટલી લંબાઈ કાપી હોય તે બરાબર પણ કોણીય સ્થાનાંતર કર્યું તેનો ખૂણો જોવો પડે કે કણ અહીંથી લઈને અહીંયા સુધી સ્થાનાંતરિત પામ્યો ત્યારે કણના સ્થાનમાં જે ફેરફાર થયો એટલે એને કહેવાય કોણીય સ્થાનાંતર એ ડેલ્ટા થીટા છે બરાબર તો સરેરાશ કોણીય વેગનું સૂત્ર આપણે જોયું કે ડેલ્ટા થીટાના છેદમાં ડેલ્ટા t પણ જો એના પરથી તાક્ષણિક કોણીય વેગ મૂલ્ય મેળવવું હોય તો સમય જેમ જેમ આપણે વધારતા જઈએ t સમય છે જેમ જેમ આપણે વધારતા જઈએ એમ કણનું આપણને તાક્ષણિક મૂલ્ય મળતું જાય એટલે સમયમાં જેમ જેમ તમે વધારો કરતા જાવ છો બેટા એમ તેનું તાક્ષણિક મૂલ્ય મળતું જાય છે જે તાક્ષણિક કોણીય વેગ ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t છે બરાબર તો ડેલ્ટા થીટા એ કેમાં ફેરવાઈ જશે d થીટા ના છેદમાં dt બરાબર તો ઓમેગા બરાબર d થીટા ના છેદમાં dt થશે શું છે જુઓ તો તાક્ષણિક કોણીય વેગ ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા t એ શેમાં ફેરવાશે તો કે d થીટા ના છેદમાં dt જ્યાં d થીટા એટલે કોણીય સ્થાનાંતર dt એટલે સમયગાળો જો કોણીય સ્થાન કોને કહેવાય જડ પદાર્થ જેનું સ્થાન r જેટલી ત્રિજ્યાએ વર્તુળમય ગતિ પર પથ પર કોઈ પણ કણનું સ્થાન છે એ વર્તુળમય ગતિ કરતા કોઈ પણ પથ પરના જ્યાં કેન્દ્રથી r જેટલા અંતર રહેલું હોય છે કોણીય સ્થાનાંતર તો કણે સમયગાળાને અનુસરીને જે સ્થાનાંતર કર્યું છે જે આપણે કહીએ છીએ કે p થી p પ્રાઇમ સુધી પહોંચ્યો છે ત્યારે કણે કરેલા સ્થાનાંતરને કોણીય સ્થાનાંતર કહે છે અને કોણીય ઝડપ અથવા કોણીય વેગ તો કોણીય સ્થાનાંતર ના અને સમયગાળાના ગુણોત્તરને દ્રઢ પદાર્થ જ્યારે વર્તુળમય ગતિ કરતો હોય છે ત્યારે કણના કોણીય સ્થાનાંતર અથવા કોણ એને પથની લંબાઈ જે એને કોણીય સ્થાનાંતર કર્યું છે તે અને સમયગાળાના ગુણોત્તરને શું કહેવાય છે કોણીય ઝડપ અથવા કોણીય વેગ કહે છે જે કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ અને કોણીય વેગનો એકમ શું થશે તો કે થીટાનો એકમ છે રેડિયન અને સમયનો એકમ છે સેકન્ડ એટલે કોણીય વેગનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ થીટા હંમેશા રેડિયનમાં માપવામાં આવે કેમ કે કોણીય સ્થાનાંતરનો એકમ છે રેડિયન એને આમ બોલે છે રેડિયન ખૂણો હંમેશા અંશ અથવા રેડિયનમાં હોય તમે જાણો છો
આપણે હંમેશા રેડિયનમાં લઈએ, ગોળ ગતિ કરે એટલે, અને એટલા માટે એનો એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે કોણીય ઝડપ અથવા કોણીય વેગનો એકમ થશે રેડિયનના છેદમાં સેકન્ડ. બરાબર છે? તો આ ટોપિક પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછું આગળ વધારીશું, કેમ કે હજી આમાં આપણે થોડું સમજવાનું બાકી છે. કોણીય ઝડપ અને કોણીય વેગ અને કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ સમજવાનો છે, જે મોસ્ટ આઈપી છે.